બોલો સદગુરુ દેવ કી જય। આખું જગત છે એ મન કારણ છે ને મન ઉપરથી માનવ એવું નામ પડ્યું છે। માનવની ઓળખાણ મન ઉપરથી છે। આપણે કોઈ પણ માણસની અંગત ઓળખાણ માગીએ કે ભાઈ તમારા ગામમાં આ વ્યક્તિ કે બહુ ભલો માણસ, પરગરજો, દુખિયાનો બેલી, આ મનના ગુણ છે। મન ઉપરથી માનવ એવું નામ છે ને મનથી બંધ છે અને મનથી મોક્ષ છે। મન એ ચાવી છે। ચાવી હવળી ફળે તો તાળું ખુલે ને અવળી ફળે તો તાળું દીએ। અવળી ફરી ગઈ એટલે તાળું દેવાઈ ગયું। જો સવળી ફરે તો તાળું ખુલી જાય। મન વિષયમાં અંધ થાય એ અવળી સાવી પડી ફરી, વિષયમાંથી મુક્ત થઈને કોઈ ગુરુ કૃપાથી નામમાં લાગે તો એ હવળી ચાવી ફરી। આ રીતે જો મનરૂપી ચાવી ફરે તો બ્રહ્મણાના તાળા ખોલી જાય। એટલે સંતો કે તમારે બંધનમાંથી મુક્ત થવું હોય તો તમે તમારા મનને સદગુરુની શાન લઈને સત્ય નામમાં રાખો। એક નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો। નિરંજન નામ, નામ તો જેટલા જગતમાં પદાર્થો છે એના ઉપર પડેલા છે ઓળખાણ કરવાને માટે। આ થાંભલો કહેવાય ને, આ ખાટલો કહેવાય ને, આ ગાદલું કહેવાય ને, આ ઓશીકું કહેવાય ને, ઓળખાણ માટે પાડેલા નામ છે। ઉગારામ દાદાએ કીધું કે જેટલા પદાર્થો એના ઉપર કલ્પેલા મનુષ્યના નામ છે। જે પદાર્થ ઘાટ જોવો એના ઉપર કલ્પું નામ, ઈ ઠરાવ મનુષ્યનો, સંતો ભજે ઈ નામ છે ઠરાવથી બાર। તો જે નિરંજન નામ એટલે નામ જ નિરંજન પરમાત્માનું સ્વરૂપ છે। એ નિરંજન નામમાં આપણે મનને રોકવું છે, નકર ખોટા નામમાં રોકાયેલું નથી, કલ્પનાના ઘાટમાં રોકાયેલું છે। પણ એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો। મારા સદગુરુએ નિરંજન નામની અંદર મારા મનને બાંધી દીધું, એટલે સ્થિર કરી દીધું। એ ગુરુની કૃપા। આપણે અહીંયા દીકરાનો જન્મ થઈ જાય એ ગુરુની કૃપા જ કહેવાય। માન્ય તો સારી વાત। આપણે ઘરની ગાડી ન હોય ને ગાડી થઈ જાય તો ગુરુની કૃપા માન્ય તો સારી વાત। પણ મોટી કૃપા ગુરુની એ માનજો કે તમારું મન નામમાં લાગે। એ ગુરુની કૃપા પૂર્ણ સમજવી। એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો। કોણે બાંધ્યો કે ગુરુએ।
ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો ભવનો આરો. ગુરુના પ્રતાપે એ સાધવાળા સાધુ પુરુષોના સમાગમે ભવનો આરો આવી ગયો. મન રાત ને દિવસ વિષયોમાં લૂથબૂથ રહીએ એ ભવમાં છે, ભવસાગરમાં છે, અને એમાંથી નવરું થઈ નિરંજન નામમાં લાગે તો એ ભવસાગરનો આરો છે. અહીંયા બુડવાપણું નથી. વિષયમાં લૂથબૂથ રહ્યો તો બુડવાનો, કારણ કે ભાવથી આવા ભજનનો આપણે મરમ ન જાણ્યો. ખટરસ આવ્યા પાનમાં, પંચેન્દ્રિયની તલપ નથી બૂઝતા, એટલે આ ધર્મ નથી આવતો આપણને ધ્યાનમાં. તો કોઈ ગુરુની શાન સમજીને મન રાખો. પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. ગુરુ પ્રતાપ સાધુ કી સંગત અમારે આવ્યો ભવનો આરો. ગુરુને પ્રતાપે એ સાધવાળા સાધુ પુરુષ આપણે સાધવાળા સાધુ પુરુષ જ ગુરુ મળ્યા છે. એની કૃપાથી આપણા મનનો ધડો બંધાણો છે. તો હવે કૂડ કપટમાં ન રાસો. સાસુ સમજાણા પછી ખોટામાં રાસવાનું કારણ શું છે? હેતુ શું છે? ઓરિજિનલ વસ્તુની ઓળખાણ થઈ પછી ડુપ્લિકેટ ઓરગત કરવાની તમારે જરૂર શું છે? માટે હવે કૂડ કપટમાં કોઈ ન રાસો. સતનો માર્ગ હાંચો. કે પણ બાપા અમે એમ વ્યવહાર જ એવા કરી નાખ્યા ને કાંઈ એમાં કૂડ કપટ ન આવે. લ્યો માનશો? હવે સાચું જ બોલીએ છીએ, વ્યવહારે હારા જ કરીએ છીએ બધું. કે એ બધું સત્યનો વ્યવહાર, દેહ વ્યવહાર સત્ય નો થયો, પણ એમ ઇન્દ્રિયોનો થવો જોઈએ. ઇન્દ્રિયોની અંદર પણ મલિનતા ન રહેવી જોઈએ. નકર આ દેવતા સાનુમુના સોરી કરે છે. ઇન્દ્રિયોના દેવતા સાનુમુના સોરી કરે. તમને ખ્યાલ ન હોય ને કઈ આંખ સોરી કરી લે, કુદ્રષ્ટિ કરી લે. તમે બેદરકાર રહ્યો તો કોકની નિંદામાં ઘડીક તમને મજો આવી જાય. ગુણ સાંભળવા ઘણીવાર ગમતા ન હોય. ઘણી વખત જીભથી અભ્રષ્ટ શબ્દ બોલાતા હોય, મનથી તો પળ મલિન વિચાર ચાલતા હોય. આ બધો કૂડ કપટનો વ્યવહાર છે. એ જો શુદ્ધતા થાય ને એની જરૂર છે. હવે મન આ કોઈ ઇન્દ્રિયોના વિષયના પ્રપંચમાં ન પડે એની કાળજી આપણે રાખવાની છે. મન છોકરું છે, એ થોડું સમજે. તમારા છોકરાને શરદી થઈ હોય તો ગુલ્ફી માગે, આઈસ્ક્રીમ બાપા લઈ દો, મને ખાટી ચટણી ખવારો. કે પણ હવે તને શરદી છે કે એ છોકરાને થોડી ખબર છે. એ તો તમારે ધ્યાન રાખવાનું, તમારે રાખવાનું. મન છોકરા જેવું છે, એમાં એનું અહિત થતું હોય તો ખાબકે. એનું ધ્યાન આપણે રાખવાનું. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાંચો. ત્રિકાળાબાદ રહેલું સત્ય, જેમાં કોઈ દી અસત્યનો ભેગ નથી પડતો, એ સત્યના માર્ગ ઉપર દરેક સંતો આલ્યા છે. તો આપણને વિચાર આવે કે સત્યના માર્ગે સંતો કે હાલવું, સત્યના માર્ગે હાલવું એટલે આપણે તો બાહિરના વ્યવહારો સત્ય કરી એટલું જ માનીને બેહી જાય. પણ સતના માર્ગે હાલવું એટલે શું? કે સતને માર્ગે હાલો એટલે અસત્ય થવાનો સંભવ ન રહે એવો સત્યનો માર્ગ છે. સત્યને માર્ગે હાલો એટલે અસત્ય થવાનો સંભવ ન રહે એને સત્યનો માર્ગ કહેવાય. તો સતના માર્ગે કેવી રીતે હાલવું? કે
કે સતને માર્ગે પગ વિનાનું હાલવું. પગે હાલીને સત્યના માર્ગે પંથ કપાતો નથી. પાવ વિનાનો પંથ કહી જે વિના જીભાઈ રણુકારા. અગમ દેશ અનલ કા માર્ગ વિના પાંવ સલજાવે સદગુરુ નામ સડીદારી મેં પૂજુગા. પગ વિનાનું સત્યને માર્ગે હાલવું છે તો હાવ સ્પષ્ટ ભાષામાં તમને સમજાય એમ કહું કે ગુરુમૂર્તિને ધ્યાનમાં રાખીને શ્વાસે શ્વાસે સ્મરણ કરો નહીં તમે સતને માર્ગે હાલતા થયા. આ માર્ગે હાલતા હો એટલે તમારાથી અસત્ય થાય જ નહીં. અસત્ય થવાનો કોઈ સંભવ જ નહીં. કોક કરાવે તોય તમ ન કરો, તોય ના પાડી દો, કારણ કે તમે સત્યના માર્ગ ઉપર છો. પછી જગતમાં કોઈ જન્મો નથી કે તમે સત્યના માર્ગે હાલતા હો એટલે તમને અસત્ય કરાવે. થાકી ગયો હિરણ્યકશિપુ, સત્યનો માર્ગ આણે ન છોડ્યો. લ્યો પ્રહલાદે સત્યના માર્ગ ઉપર એક પગલું ન ભર્યું. અગર એને બાપે લાલચ હોત આપી હતી કે દીકરા મારું ઉગે ને હાથમાં અહીંયા સુધી મારું રાજ છે, એ ગાદીએ તને બેહાર દઉં લે. પણ વિષ્ણુની ભક્તિ ન કરી તો ઉગે ને હાથમાં ન્યા સુધીનું રાજ ને અટાણે તને ગાદી તિલક કરી દો ને તું ગાદીએ બેહી જા. પ્રહલાદ કે લોહીથી ખરડાયેલ રાજને મારે શું કરવું? મને મારા ગુરુએ આપ્યું એ રાજ જેવું રાજ નથી ને એવું બીજું સુખ નથી ને એ રાજ સિંહાસન બેહવા હાટોથી હું આયલો જાઉં છું, મારે તરવું નથી. એ રાજ સિંહાસન ઉપર બેહવા હાટું મારા ગુરુએ આ સતને માર્ગે ચડાવ્યો છે. એટલે હવે મારે એ માર્ગ મૂકીને એ સિંહાસને બેહવા જવું છે. એ મૂકીને મારે તમારા સિંહાસન નથી બેહવું. સતને માર્ગે હાલો ને તો તમને પરમાત્માના સ્વરૂપના આનંદનું રાજ પ્રાપ્ત થાય. એવું બીજું કોઈ સુખ કે એવું કોઈ આનંદ જ નથી. સ્વર્ગના જેવું બીજું સુખ નહીં અને નરકના જેવું બીજું દુઃખ નહીં. એટલે પ્રહલાદને સતને માર્ગે હાલતો તો તેનો બાપ ડગાવી શક્યો નહીં. તો આપણે આ સત્યનો રાહ પકડવો છે ને આપને આપણા ગુરુએ આ જ રાહ સીંધ્યો છે ને કે બીજો સીંધ્યો? બીજો રાહ બતાવ્યો હોય તો કયો? આપણને એવું નથી કીધું ખવારમાં ટાણામાં નાઈ લેજો ભાઈ. આ આપણે આ જાતનું ચિહ્ન છે એ કરી લેવું સવારમાં કપાળમાં. હવે પછી તમારે આવા જ વસ્ત્રો ધારણ કરવા એવું કંઈ કીધું? એ કે ઇન્સર્ટ મારો પણ આ રાહ મૂકતા નહીં. આ રાહ ન મૂકતા, આ સત્યના રાહ ઉપરથી સલાઈમાન ન થતા, નકર કંઈક બીજું ઊભું થાય. કુળ કપટમાં કોઈ ન રાસો સતનો માર્ગ હાંચો. ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો. ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો. તમે જો નામમાં ધ્યાન દો તો તમારામાં અંતરિક્ષ એ જ્ઞાન ગંગાનું ઝરણું વહી રહ્યું છે. એની પ્રેરણા તમારા મનને મળ્યા કરે એટલે એનાથી તમારું મન કાયમ સુધરીએ. જીવણ બાપાએ ગાયું ને કે ગમ કરીને ગોતો ગગનમાં ક્યાં વહી રહી છે આ ગુપ્તી ગંગા. દેખ્યા હોય તો અમને બતાવો આ મોતી છે કે સારંગા. ગુપ્ત ગંગાનું ઝરણું તમારામાં વહી રહ્યું છે. એ ગુપ્ત ગંગાનું ઝરણું આત્માના અવાજ રૂપી જે પ્રેરણા એ આપણા મનને મળ્યા કરે, એનાથી મનની શુદ્ધિ રહે. એ સાસી પ્રેરણા મન ઝીલતું રહે એટલે ખોટું ન કરે. તમારે જે કામ કરવું હોય એની પ્રેરણા જો આપણું એમાં ધ્યાન હોય તો એમાંથી તમને મળ્યા કરે. કુદરત મહારાજ પ્રેરણા બધાને આપે છે, પણ એટલી બધી આપણી મનની સ્વસ્થતા નથી, મન એટલું સ્થિર નથી, શાંત નથી, એટલે એ પ્રેરણાને ઝીલી શકતું નથી. કાં પ્રેરણા ડોળાઈ જતી હોય છે,
ઘણી વાર આપણે એમ કહેતા હોય કે આ કાર્ય મેં આદરું તો મને વિચાર આવ્યો કે આમ નહીં આમ કરું ને તો સારું, પણ વળી તઈ મારા મનને એમ થયું એમ નથી કરવું જોઈએ, એમ કર્યું હોત ને તો આ કામ સફળ હતું, એમ કર્યું હોત તો કામ સફળ હતું. એ પ્રેરણા કુદરતની. પણ મને એમ થયું કે મારા મનને એમ થયું કે એમ નથી કરવું, એ મને ડોળ્યું. મારા મનને એમ થયું કે હવે એમ નથી કરવું, એટલે એ મને જ પ્રેરણાને ડોળી. બાકી એણે તો અવાજ આપ્યો હતો, એને તો પ્રેરણા કરી હતી કાર્ય સિદ્ધિને માટે, પણ આપણે ઝીલી શકીએ નહીં, આપણે ઝીલી શકીએ નહીં. જેને આપણે નિર્ણય શક્તિ કહીએ છીએ, એવી નિર્ણય શક્તિ નથી. એટલે આમ ખબર નથી પડી શું કરવું ને શું ન કરવું. જો ગુરુગમમાં ધ્યાન હોય તો આ ગુપ્ત ગંગાનું ઝરણું વહી રહ્યું છે, ધારા ટપકી રહી છે. બીજી રીતે કહું તો પ્રાણમાં શબ્દની ધારા ટપકી રહી છે. એ શબ્દની છાયામાં મન રહીએ એટલે મન નિર્મળ જ રહીએ, પવિત્ર જ રહીએ. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધોની સંગત મારે ભાઈઓ ભવનો આરો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે તો શિવે જીવ સમાણો. અનંત કરોડ અવનીની અંદર આત્માને જુગતીથી જાણો. આ પૃથ્વી ઉપર આકાશ ને અંતરિક્ષમાં કેટલી પ્રકારના જીવો છે. દરેક જીવની અંદર ચૈતન પુરુષ આત્મા તો એક જ છે, એની કોઈ જુદી જાતિ નથી. આત્મા સર્વનો એક છે. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. દરેકમાં ચૈતન પુરુષ રમણ કરી રહ્યો છે, એને આપણે જુગતીથી ઓળખવો છે. જેમ જુગતીથી તમે દૂધમાંથી ઘી પ્રાપ્ત કરો છો, જુગતીથી તમે શેરડીમાંથી સાકર અને ગોળ પ્રાપ્ત કરો છો, જુગતીથી તમે તલમાંથી તેલને પ્રાપ્ત કરો છો, જુગતીથી ખાલી આ હવામાંથી વિજ્ઞાનના સાધનોથી તમે ઓક્સિજનના બાટલા ભરો છો. જુગતી છે ને, નકર ઓક્સિજન તો છે પણ બાટલો ભરાય તો કાંઈ હલવાઈ ગયા બાટલા ભર્યા વગરના. હવામાં તો ઓક્સિજન છે પણ બાટલા જડે નહીં, એનું શું કરવું? બાટલા ભર્યા નહીં એટલે હલવાણા. તો એ પછી ટાણું આવે એની પેલા બાટલો ભર લેવાય બાપુ. હા એમ છે. તમે શ્વાસોશ્વાસનું સમરણ આવ્યું ને, ઓક્સિજનનો બાટલો ભરવાનું વિજ્ઞાન છે. હા વિજ્ઞાન છે. મુંજારો ઓછો આવે બાપુ, નકર આમાં ઘણો મુંજારો આવે. હે મુંજારો આવે ક્યારે બીક લાગ્યા કરે, આમ થાય ને તેમ થાય ને. ઓક્સિજનનો બાટલો નથી એટલે સંતોએ ઓક્સિજનના બાટલા ભર્યા ને મરવા ટાણે મુંજારો ન આવ્યો. હા બાટલા ન ભર્યા એટલે હાલવણું છે. બાકી સમય આવે વેન્ટિલેટર ઉપર તો જવાનું જ છે. સમય આવે એ બધાને દેહ તો છોડવાનો જ છે, એમાં કઈ હાલે એવું નથી. તો જુગતીથી હર ઘટમાં વ્યાપેલો ચૈતન પુરુષ એની ઓળખાણ કરવી છે, એને ઓળખવાની જુગતી આ મહાપુરુષો સંતો બતાવે છે. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગે જો શિવે જીવ સમાણો. શિવ સ્વરૂપની અંદર જીવ દશાને સમાવી દેવી છે. જીવદશા એટલે આપણી મનોદશા, અને શિવ સ્વરૂપ એટલે સોહમ પદ સમજવો. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન, દાસ લાભો અરસ પરસે કી ન રહે કોઈ ભાવના ભીન.
साधु समरण यूं कर सिद्ध जाके मिटे सकल भव भीड़ साधु समरण यूं कर सिद्ध। सोहम स्वरूप शिव स्वरूप में अपना मनोभावनी जीव दशा ने बापा समावी देवी छे। शिवे जीव समाणो एक निरंजन नाम साथे मन बांधो मेरो गुरु प्रताप साधुनी संगत मारे आयो भवनो आरो। जल जांजवाना कोई न रासो जूठो जगत पसारो। जांजवाना जल बळता होय ने गमे एवडું मोटું सरोवर लागे पण न्या तमारी तरस थोड़ी सीपे ए तो एक भ्रांति छे। जांजवाना जलथी कोईनी तरस सीपे नहीं, तो भ्रांतिथी सरोवर भरेલું लागे, सरोवर नहीं, वराळ छे वराळ, पाणी नहीं, गरमीनी वराळ छे। न्या तमे जाओ टको तूटी जाए। मुंबईनी जांजवाना जल कोई पी गया नहीं। एम तमने आ जगतमां बाह्य सुख गमे एवडा लागता होय पण संतोनी दृष्टिए जांजवाना जल छे एनाथी कोईना मनने तृप्ति थई नथी, कोईना मनने तृप्ति नथी थई। तृप्ति तो हाचा पाणीथी थाय छे, हाचा जळथी थाय छे, जांजवाना जळथी थती नथी। भौतिक पदार्थथी मन शांत नहीं थतु, मन निरंजन नामना ध्यान थी शांत थाय छे। ए हाचो जळ छे। भौतिक पदार्थथी कोईना मन ने शांति थई नथी, थाय पण नहीं, अशक्य वस्तु छे। भौतिक पदार्थो तो जेम मळे मन लागे तरस वधती होय एवुं हाळुं लागे छे। जेम वधे ने एम तरस वधती जाणे केम जाती होय। पछी आपणे कई त्रेसणानो जीवडो आने कोण કેટલુંક જોઈ પણ तरस વધે આમાં, કેટલુંક જોઈ, આટલું ભગવાને દીધું તો આની ત્રેસણા મટતી નથી શાંત, પણ આમાં વધે, આમાં तरस વધે। મૃગલાને એમ થાય કે પણ तरस લાગી જઈને પી આવું, न्या दौड़े, न्या जाए तो एटलू आगू लागे, न्याथी आगू लागे, मगलू दौड़तुं रहे एम तरस वधे के न वधे। एम आपणुं मनरूपी मृगलू आटलू मेळवी लो, आटलू मेळवी लो एम करतुं तरस वधती जाए। हासो पाणी न मळे ने एटले तरस सीपे नहीं। जेने हासो मळी गयुं अने दौड़वानुं बंध थई गयुं, तरस सीपाई गई, तरस सीपाई गई। नरसिंह मेहता ने भगवाने एम कीधुं माइक माइक। नरसिंह मेहतो के ना रे भाई मार हूँ मांगू, कहीं मारे छेतराવાનો धंधो नत करवो। तमारी भक्ति सिवाय आ भाईडो कहीं न मांगे। देवू तमारी भक्ति दियो सिवाय कहीं जोतुं नथी, तमारी भक्ति सिवाय कहीं जोतुं नथी, भक्ति आपो। पुतळ भक्ति पदार्थ मोटू स्वर्ग लोक में नाही, पुण्य करीने अमरापुर पावे पण आ भक्ति विना अंते 84 माही। मटे हरिना जन्म मुक्ति न मागे मागे जन्म जन्म अवतारा, नित्य ओसव नित्य कीर्तन निरखी लेवा नंद दुलारा। हरिना जन्म मुक्ति नो मागे भक्ति मागे, जन्म जन्म मनुष्य अवतार सद्गुरु संतना शरणनी सेवा। आ बधा भक्तोए आशा राखी छे के दियो तो संतनु शरण दियो, तमारी भक्ति गयो ई सिवाय कहीं जोतुं नथी ने ई सिवाय कहीं मागवुं ही नथी। जन्म जन्म अवतारा नित्य ओसव नित्य कीर्तन निरखवा आनंद दुलारा। कायम ने माटे तमारा गुण गाईए, तमारा नामनु स्मरण करीए, संतनी सेवा मळे, संत समागम मळे। बस जन्म जन्म आवुं मळ्या करे એટલે રેડી। આપણે સ્વર્ગ કેવું હોય ને વૈકુંઠ કેવું હોય કાંઈ કલ્પના ન કરવી, આપણે જન્મ જન્મ આવા સંતો મળે, એનો સત્સંગ મળે, સેવા મળે ને આ આનંદ કરીએ એવી જ લાલચ રાખજો। કાંઈ ભોંયરામ ક્યાંય કરવું નથી, કાંઈ બીજી આશા કરવી નથી, બીજું કાંઈ જોતું નથી। નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવાશે નંદ દુલારા।
ભૂતળ લોક આ ભરતખંડમાં જન્મીને જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હો એની માત પિતાને સફળ કરી લીધી કાયા. ભૂતળ લોક આખું વિશ્વ એમાંથી ભારત દેશ, પવિત્ર નિર્મળ દેશ, સંતોનો દેશ, ભગવાનના અવતારોના પ્રાગટ્ય થયા ઈ દેશ, 68 તીર્થ જ્યાં છે ઈ દેશ, પવિત્ર નદીઓ જ્યાં વહન કરે છે ઈ દેશ, સંતોના જ્યાં ધૂણા જલતા છે ઈ દેશ, 3 ઋતુ જ્યાં સમાન રીએ ઈ દેશ, ધર્મ ભાવના જ્યાં છે ઈ દેશ, એવો દેશ ને એમાં આપણો જન્મ થયો. હું તો કહું વૈકુંઠમાં જન્મી ગયા છે, લ્યો વાત મનાય તો થાય. વૈકુંઠમાં જ અટાણ તમે બેઠા છો. હવે જન્મે ભારતમાં ને જાવું અમેરિકામાં. તમારે અમેરિકામાં જો તમારે ભાગ હોત તો ન્યા નો પધાર્યા હોત. હવે અહીં જન્મી ન્યા હું જાવું ભાઈ, ન્યા હું જાવું. હું તો કહું અહીં કપા ઉતારાય પણ ક્યાંય ન જવાય. હા હા, કાંઈ લપ ન કરાય. ખાઈ પીને જેટલું મળે એમાં આનંદ કરીને આવા સંતો મળતા હોય ને આવો સમાગમ મળતો હોય ને હું પછી ત્યાં રૂપૈડીને કરવી છે બહુ જાજી. પણ આ પળ પાછી તમે કહેશો કે ન્યાનો ભક્તિ થાય કે ન્યાય થાય ખરા, ન થાય એવું નથી. પણ જેવું વાતાવરણ હોય ને એવી અસર માણાને તરત થાય છે. એટલે સારા વાતાવરણ રહી તો ઓલી અસર ઓછી થાય, બાકી ન્યાય નો ભક્તિ થાય એવું તો નથી. પણ જોખમ વધે થોડુંક, સમજે? જોખમ વધે. તમને ડોક્ટરે ના પાડી પણ તમે રોજ જલેબી જોવો. કોકને એમ થાય એક બટકું જ ભર લો, દેખાય એટલે તમને બટકું ભરવાનું મન થાય કે ન થાય? ડોક્ટર ભલે ના પડી પણ રોજ જોવામાં આવે. જો ભૂલે છો કે ઘરવાળા મૂકી દે થાળીમાં તો બટકું તો ભરી જ લ્યો તમે. એમ જે વસ્તુનો નિષેધ છે ન્યાય હાવ છૂટથી મળે એટલે તમારે લગભગ તો સેટિંગ થઈ જ જાય. હા, છે જાગૃતિવાળા પુરુષો છે, વિદેશોમાં જઈને પણ સારી એવી ભક્તિ કરે છે, પણ થોડુંક જોખમવાળું છે. પણ આટલો લાભ ધર્મ ભક્તિનો ન્યા મળવો થોડું અઘરું તો છે. એટલે સંતોએ ગાયું હોય ને, ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી એણે કાયા. બીજું કે ભગવાને 23 અવતાર લીધા ને 24મો હવે નકલંગ અવતાર થવાનો છે. એ ભારત દેશમાં થાય. તો ભગવાનને એકેય વાર બીજા ક્યાંય દેશમાં જન્મવાનું મન ન થયું. એ કેમ છે? એ દેશ આપણે જ નથી બનાવ્યો, એને જ બનાવ્યો. લ્યો ટાટા. અહીં તો હરી ગરમી પડે ને તકલીફ વાળું થોડુંક. એ ટાટા દેશ. તો ભગવાનને એમ ન થયું કે એકાદી વાર ન્યા પ્રાગટ્ય લેવો. હવે હજી એને અહીંયા જ આવવું છે. હવે એને અહીં ગમે ને આપને આમ ગમે. હવે આનું શું કરો? આનું તમે શું કરો? 33 કરોડ દેવ અહીં, 88,000 ઋષિ મુનિઓ અહીં, સંતોના ઢગલા 64 જોગણીઓ અહીં, બધું અહીંયા જ લે. બધું અહીંયા. આ બધાની પસંદગીની આ ભૂમિને આપણે ક્યાં બીજી પસંદગી ચાલુ કરીએ? એમ કહું, બીજી પસંદગી ક્યાં ચાલુ કરી? ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિગુણ ગાયા, ધન્ય માત પિતાને સફળ કરી લીધી કાયા. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ આંગણે ઉભી મુક્તિ એની દાસી. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ,
જેના ગો નામ ઇન્દ્રિયોના કોળની અંદર, ઇન્દ્રિયોની અંદર જેને સત્યનો વ્યવહાર થયો છે, દરેક ઇન્દ્રિયોથી પરમાત્માની ભક્તિ વાલી છે, જેના મનથી ભગવાનની ભક્તિ વાલી એ ગોકુળ મથુરાને ધન્ય છે, જેનું નામની અંદર જે સાધકને પ્રેમ છે, એ પ્રેમના પ્રદેશમાં રહેનારો, એ વનરાવનમાં રહેનારા સાધકોને ધન્ય છે. એને તો અષ્ટસિદ્ધિ ને નવનિધિ સહજ પ્રાપ્ત છે. એના પ્રેમમાં રહેનારા ભક્તોને, સંતોને ધન્ય છે. માટે અષ્ટસિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ છે એની દાસી. આવા રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી. કાંઈક જાણે વ્રજની ગોપી, એમ ભણે નરસૈયો ભોગી. સુખદેવજી જેવા યોગીઓ, ભગવાન શંકર જેવા ગોપીઓ પ્રેમી આ રસનો સ્વાદ જાણે છે ને જેણે આઠે પોર નામમાં મન રાખ્યા છે. એટલે જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત પસારો. બાણ કહે ભગવંતને ભજીએ, જેનો ત્રણ લોકમાં પસારો. ત્રણ લોકની અંદર જે તત્વ વિલસીને રહ્યું છે, એ તત્વ આપણા પ્રાણાત્માની અંદર ગાજી રહ્યું છે. એમાં ધ્યાન દઈએ, એમાં લક્ષ્ય દઈએ. આ આપણા કલ્યાણ માટે, આ આપણા ઉદ્ધાર માટે ઉત્તમમાં ઉત્તમ શાન સદગુરુએ બતાવી છે. તો એમાં કાયમને માટે પ્રવીણ બનવું, એમાં ધ્યાન દેવું, એ લક્ષ્ય ઉપર હાલવું, તો જરૂર આપણા જીવનની અંદર બધી રીતે સુખાકારી થાય, બધી રીતે આનંદ થાય. એટલે ભાવ ભજન બાપા ક્યારેય સૂકવા નહીં, સંત સેવા ક્યારેય સૂકવી નહીં, સંત સમાગમ સૂકવો નહીં, સ્મરણ સૂકવો નહીં. આ આપણને આપણા સંતોની ભલામણ છે. એ ભલામણ પ્રમાણે આપણે જીવન જીવા કરવાનું, એટલે આનંદ. બીજું કાંઈ શીખવું નથી, ને બીજું કાંઈ ગોખવું નથી, ને બીજું કાંઈ ઈચ્છાય નથી. બસ આટલું થઈ જાય એટલે જીવનમાં બધી રીતે આનંદ મંગળ વર્તાઈ જાય, આનંદ મંગળ વર્તાઈ જાય. બાકી તો બુદ્ધિને બહુ દોડાવ્યા કરીએ, વિચારો કર્યા કરી, તેનો કોઈ છેડો આવતો નથી ને એનો અંતય બાપા નથી. મન બુદ્ધિની સ્થિરતા ગુરુ ચરણમાં જ થાય છે. એ સિવાય મન બુદ્ધિની સ્થિરતા કોઈ દી થઈ નથી ને થવાની પણ નથી. ગુરુ ચરણે જ મન બુદ્ધિ વિરામે, એ સિવાયનો વિરામે. નદીનો પારી જેમ સાગરમાં જ વિરામે, એમ મન બુદ્ધિ ગુરુ સ્વરૂપમાં જ વિરામે. એ જેને સ્થિર થવાનું, શાંત થવાનું, સમાઈ જવાનું ઠેકાણું છે. બસ આ સમજાઈ જાય તો બીજે બુદ્ધિ બથોડા લેતી બંધ થઈ જાય, સ્થિર થઈને આ ઠેકાણે આવી જાય. એટલે આનંદ કરવો સદગુરુના નામ ઉપર. ગુરુ મળ્યા, આ નામ મળ્યું એટલે આપને આ મનુષ્ય અવતારમાં સારો જ યોગ મળ્યો ભાઈ. કાંઈ આપણું હોઈ ગયું નથી ને કાંઈ ખોવાઈ ગયું નથી ને ખોવાઈ જવાનું પણ નથી. હાલ્યા કરે. સારા નરસા સમય અનાદિ કાળથી હાલ્યા આવે છે. પણ સુખના અંત આવતા હોય તો દુઃખનો કોક દે આવશે તો ખરો ને, કાંઈ હાલ્યા થોડું કરશે, એનો સમય આવશે એટલે અટકી જાય. પણ ત્યાં સુધી આપણે સ્થિરતા રાખી જ આવી, શાંત રહેવું, કલ્પના ન કરવી. કલ્પના કરવા કરતાં સદગુરુનું ભજન ન કરીએ. બસ કલ્પના કર્યા આપણી કીધે હું કાંઈ ફેરફાર થઈ જવાનો હોય તો કયો, આપણી કીધે કાંઈ ન થાય, આપણી કીધે શું થાય. કુદરતને કરવો છે એમ કરશે. સારા મોડા સમય અનાદિકાળથી આવે છે. દરેક સમયની અંદર જેવો સમય એનો સામનો સંતો ભક્તોને કરવો પડ્યો છે, પણ એ સમયનો સામનો કરવાને માટે સંતોએ બળ નથી કર્યું, એને આધારે વિશ્વાસે સ્થિર થઈ ગયા એટલે એમાંથી પસાર થઈ ગયા. બસ એમાંથી પસાર થઈ ગયા. આપણે એમ જ કરવાનું છે.
બસ ગમે એ સમય હોય એ સમયની અંદર નામનો સદગુરુ પરમાત્માનો આશરો લઈને બેહવું ભાઈ, અને હવાલો હોંપી દેવો. તમારા સહીને રાખો એમ રહી, ટૂંકીને ટસવાત તમારા સહી તમે રાખો એમ રહી, બસ એવો હવાલો હોપી દેવો. તો હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી સુરતા હોય સાંભળ્યાની સાથ તો વધે વેદને વાણી. એના ચરણને આશરે કોઈની લાજ નથી ગઈ તો આપણી હું કામ જાય. બસ એનો આશરો લઈને આનંદ બાપા કરવો ને ખૂબ ખૂબ ભર્યું ભર્યું જીવન જીવવું, ખાવું પીવું અને એનું ભજન કરવું, આનંદ કરવો. બરાબર ને? સદગુરુદેવ કી જય.